હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ LLB સેમેસ્ટર 6ની આવનારી યુનિવર્સિટી એક્ઝામના મોસ્ટ IMP પ્રશ્નો વિશે, જે તમને આવનારી યુનિવર્સિટી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો વિડીયોને એન્ડ સુધી જુઓ, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફોરેન્સિક સાયન્સ, લો એન્ડ ક્રાઇમ ડિટેક્શન મેથડ્સ. ક્વેશ્ચન 1, ન્યાય સહાયક વિજ્ઞાન એટલે શું તે સમજાવો, અને ગુનેગારોની ગુનો કરવા અંગેની પદ્ધતિ અને ગુનાનું પગેરું શોધવામાં ન્યાય સહાયક વિજ્ઞાનની ભૂમિકાની ચર્ચા કરો. વોટ ડુ યુ મીન બાય ફોરેન્સિક સાયન્સ? ડિસ્કસ અબાઉટ ધ રોલ ઓફ ફોરેન્સિક સાયન્સ ઇન અન્ડરસ્ટેન્ડિંગ મોડસ ઓપરેન્ડી ઓફ ક્રિમિનલ એઝ વેલ એઝ ક્રાઇમ ડિટેક્શન. ક્વેશ્ચન 2, DNA પ્રોફાઇલિંગ એટલે શું તે સમજાવો. આ પદ્ધતિ તેના દીવાની અને ફોજદારી કેસોમાં મહત્વ અને તેના પુરાવાકીય મૂલ્ય વિશે ઉદાહરણો તથા સંબંધિત કેસો સહિત ચર્ચા કરો. એક્સપ્લેઇન ધ ટર્મ DNA પ્રોફાઇલિંગ. ડિસ્કસ અબાઉટ ધીસ ટેકનિક, ઇટ્સ ઇમ્પોર્ટન્સ ઇન સિવિલ એન્ડ ક્રિમિનલ મેટર્સ એન્ડ ધ એવિડેન્શિયલ વેલ્યુ thereof with relevant cases and examples. ક્વેશ્ચન 3, નાર્કો એનાલિસિસ ટેસ્ટ અને તેની બંધારણીયતાને કેસનો સહિત વિગતે સમજાવો. Explain in detail the narco analysis test and its constitutionality with case laws. Question 4, યોગ્ય ઉદાહરણો સાથે માનવ શરીર પ્રવાહી જેવા કે લોહી, સીરમ અને લાળના પૃથક્કરણની પદ્ધતિ દ્વારા ગુનાનું પગેરું મેળવવા બાબતની કાર્યપદ્ધતિ વિગતે સમજાવો. Explain in detail the procedure of analysis of body fluid like blood, serum or saliva and its use in detection of crime with appropriate examples. Question 5, હસ્તલેખન અને આંગળીઓની છાપ અંગેના નિષ્ણાંત દ્વારા લખાણ છાપ ચકાસી ગુનાનું પગેરું શોધવાની પદ્ધતિની ઉચિત ઉદાહરણો સહિત ચર્ચા કરો. ડિસ્કસ અબાઉટ ધ પ્રોસેસ ઓફ મેચિંગ ધ પ્રિન્ટ્સ બાય હેન્ડરાઇટિંગ એક્સપર્ટ્સ એન્ડ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ્સ ઇન ધ ડિટેક્શન ઓફ ક્રાઇમ્સ વિથ એપ્રોપ્રિએટ ઇલ્યુસ્ટ્રેશન્સ. ક્વેશ્ચન 6, કોઈપણ ન્યાય સહાયક વિજ્ઞાનની પ્રયોગશાળામાં ઝેર શાસ્ત્ર વિભાગ અને વિસ્ફોટક વિભાગની કાર્યપદ્ધતિ વર્ણવો અને તેના અહેવાલનું મહત્વ જણાવો. ડિસ્ક્રાઇબ ધ વર્કિંગ ઓફ ટોક્સિકોલોજી સેક્શન એન્ડ બેલિસ્ટિક સેક્શન ઓફ એની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એન્ડ ધ સિગ્નિફિકન્સ ઓફ રિપોર્ટ્સ ઓફ અબવ ટેકનિક્સ. ક્વેશ્ચન 7, ટૂંક નોંધ લખો એટલે કે રાઇટ શોર્ટ નોટ્સ. A, સત્ય શોધક કસોટી એટલે કે લાઈ ડિટેક્શન ટેસ્ટ. B, સાયબર આતંકવાદનું પગેરું મેળવવા ન્યાય સહાયક વિજ્ઞાનની પદ્ધતિઓનો ઉપયોગ. યુઝ ઓફ ફોરેન્સિક સાયન્સ ટેકનિક્સ ટુ ડિટેક્ટ સાયબર ટેરરિઝમ. C, અવાજ ઓળખવાની પદ્ધતિઓ એટલે કે વોઇસ આઇડેન્ટિફિકેશન ટેકનિક. અને D, કોમ્પ્યુટર અને મોબાઈલના ડિલીટ થયેલા ડેટા પુનઃસ્થાપન કરવામાં ન્યાય સહાયક વિજ્ઞાનની ભૂમિકા. રોલ ઓફ ફોરેન્સિક સાયન્સ ઇન ડિટેક્ટિંગ ડિલેટેડ ડેટા ઓફ કોમ્પ્યુટર એન્ડ મોબાઈલ. મિત્રો, હવે જો તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.